સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 9મો અધ્યાય શુભ કર્મોની વ્યાખ્યા. મહર્ષિ વસિષ્ઠે રાજા દિલીપને કહ્યું કે, હે રાજન, દેવદૂતે આ વાતને આગળ વધારતા કહ્યું કે, હે વૈશ્યવર, હું તમને વિષ્ણુ ભક્તિનું મહાત્મ્ય તથા મહામાસની એકાદશીના સંબંધમાં સવિસ્તાર જણાવું છું, સાંભળો. વિષ્ણુ ભક્તિ તથા શિવભક્તિ અતિશ્રેષ્ઠ છે. મહામાસની એકાદશીના સ્નાનનું તો વિશેષ મહત્વ છે. વ્રતીએ મહામાસમાં સ્નાન કરીને પ્રભુ ભક્તિમાં લીન થઈને ગાયત્રી મંત્રનો પાઠ, ઓમ નમઃ શિવાયા તથા હરિઓમ તત્સતનો પાઠ તથા જપ નિરંતર કરતું રહેવું જોઈએ. હે વૈશ્યવર, મધ્યાહ્ન સમયમાં ઘરે આવેલા કોઈપણ અતિથિ, તે મૂર્ખ હોય કે પંડિત, પાપી હોય કે પુણ્યપુરુષ, તે અતિથિને અન્ન તથા જલ અવશ્ય દેવું જોઈએ. આ આચરણનું પાલન કરવાથી વ્રતીને ચિરકાલ સુધી સ્વર્ગનો લાભ મળે છે. અતિથિ ધર્મનું પાલન કરનાર ગૃહસ્થ અનેક સુખ સંપત્તિ તથા સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અન્નદાન કરવાવાળા વ્યક્તિઓ પરોપકારી તથા દાની પુરુષ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગને પ્રાપ્ત કરે છે તથા ત્યાં અમૃતપાન કરે છે. દેવદૂતે કહ્યું કે, હે વૈશ્યવર, એકવાર મેં ખુદ ભગવાન વિષ્ણુના મુખેથી વ્રત તથા દાનના મહત્વની વ્યાખ્યા શ્રવણ કરી હતી. ભગવાને સ્વયં સાધ્વીજ રાજાને, જે ધર્મપરાયણ, સત્યવાદી, પ્રજાપાલક તથા દાનવીર રાજા હતા, તેમને કહ્યું હતું કે યદિ મનુષ્યને સુખ તથા સ્વર્ગ ભોગવવું હોય તો અવશ્ય અન્નદાન કરવું જોઈએ. ભગવાને કહ્યું હતું કે જે મનુષ્ય ગરમીમાં જલનું, શરદીમાં અગ્નિનું તથા સદૈવ અન્નદાન કરે છે, તેને ક્યારેય પણ નરકની પ્રાપ્તિ નથી થતી. જે મનુષ્ય સત્ય વ્યવહાર કરે છે, તીર્થયાત્રા તથા તીર્થસ્નાન કરે છે અને બેઉ સમય યજ્ઞ કરે છે, તે વ્યક્તિને કદાપી યમના નરક દ્વારના દર્શન નથી થતા. જે મનુષ્ય પરાઈ સ્ત્રી પર કુદૃષ્ટિ રાખે છે, બીજાની ધન સંપત્તિને હડપવાનો વિચાર કરે છે, વેપારમાં બેઈમાની કરે છે, વેશ્યાગમન કરે છે તથા જીવનકાળ દરમિયાન પાપકર્મો જ કરતા રહે છે, તે મનુષ્ય મૃત્યુ પશ્ચાત મહાન પાપના ભાગી થાય છે તથા અનેક જન્મો સુધી ઘોર નરકના કષ્ટને ભોગવે છે. મહામાસમાં પ્રાતઃસ્નાન કરવાવાળા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ તીર્થોને આજીવિકાનું સાધન સમજે છે તથા ગંગાના પવિત્ર અમૃત જલને સાધારણ જલ સમજે છે, તે મહાપાપીને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તે પૂરો મહામાસ પ્રયાગરાજમાં સ્નાન કરે, ક્રોધનો ત્યાગ કરે અને માતા પિતાની સેવા કરે. ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહે તથા યથાશક્તિ દાન પુણ્ય કરતા રહે. આ પ્રમાણે આચરણ કરવાવાળા મનુષ્યને અવશ્ય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.